In last lecture we have discussed about Michelson-Morley experiment. આપણે માઇકલસન-મોર્લે એક્સપેરિમેન્ટ જોયો તો એમાં આપણે જે થિયરિકલ કેલ્ક્યુલેશન્સ હતી એ શું કહેતી હતી કે એમાંથી આપણને ટાઈમ ડિફરન્સ છે એ નોન ઝીરો મળે છે. તો નોન ઝીરો ટાઈમ ડિફરન્સનો મતલબ શું હતો કે આપણને ઇન્ટરફિયરન્સ ફ્રિન્જીસ મળવી જોઈએ, પણ એકચ્યુઅલ પ્રેક્ટિકલમાં ફ્રિન્જીસ મળતી નથી, એટલે માઇકલસન-મોર્લે એક્સપેરિમેન્ટ છે એ ફેલ ગણાય. તો ફેલ થયું એના માટેના જે નેગેટિવ રિઝલ્ટ્સ છે એના માટે આપણે આજે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે, અને અહીંયા આપણો યુનિટ 1 જે છે એ એન્ડ થશે. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ નેગેટિવ રિઝલ્ટ્સ ઓફ માઇકલસન-મોર્લે experiment and the theory for that explanations. So પહેલાં આપણે નેગેટિવ રિઝલ્ટ શું છે એ લખીએ. તો માઇકલસન-મોર્લે એક્સપેરિમેન્ટ છે એ કેના માટે કરવામાં આવ્યો હતો, તો કે અર્થની વેલોસિટી ઇથરમાં છે એ કેટલી મળે છે એને ડિટેક્ટ કરવા માટે આ એક્સપેરિમેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. સો લેટ્સ Michelson-Morley experiment was devised to detect velocity of the earth in the ether. And it was expected that interference fringes to be observed in the telescope, which means that there is a time difference in two light rays entering in the telescope. In actual experiment, no fringes were observed. That is, two light rays entering the telescope at the same time. This fact
is regarded as negative result of the experiment. તો માઇકલ્સન મોર્લેનો જે એક્સપેરિમેન્ટ હતું એનું નેગેટિવ રિઝલ્ટ છે એ શું મળ્યું તો કે ઇન ધ એક્સપેરિમેન્ટ જે આપણો એક્સપેરિમેન્ટ હતો વોઝ ડિવાઇસ ટુ ડિટેક્ટ ધ વેલોસિટી ઓફ ધ અર્થ ઇન ધ ઇથર. અર્થની વેલોસિટી ઇથરમાં ડિટેક્ટ કરવા માટે આખો એક્સપેરિમેન્ટ છે એ ડિવાઇસ કર્યો હતો. એન્ડ ઇટ વોઝ એક્સપેક્ટેડ દેટ ધ ઇન્ફરન્સ ફ્રિન્જીસ ટુ બી ઓબ્ઝર્વડ ઇન ધ ટેલિસ્કોપ. અને એવું એક્સપેક્ટ કરવામાં આવ્યું હતું કેલ્ક્યુલેશન થિયરિટિકલ કેલ્ક્યુલેશન્સ પરથી કે આપણને છે એ ટેલિસ્કોપની અંદર ઇન્ટરફિયરન્સ ફ્રિન્જીસ મળશે. અને એટલે એનો મતલબ શું કે ટેલિસ્કોપની અંદર બે લાઇટ રેસ છે એને એન્ટર થવામાં ટાઈમ ડિફરન્સ છે એ અલગ અલગ મળે છે. અને બટ ઇન એકચ્યુઅલ એક્સપેરિમેન્ટ નો ફ્રિન્જીસ વેર ઓબ્ઝર્વ, પણ પ્રેક્ટિકલી કોઈ ફ્રિન્જીસ મળી નહીં. અને એનો મતલબ શું થયું કે બંને જે લાઇટ રેસ છે એની વચ્ચે આપણને ટાઈમ ડિફરન્સ મળવો જોઈએ એ મળતો નથી. એટલે બંને લાઇટ રેસ છે એ સેમ ટાઈમમાં ટેલિસ્કોપની અંદર એન્ટર કરે છે. અને આ જે ફેક્ટ છે એ નેગેટિવ રિઝલ્ટ ઓફ ધ માઇકલ્સન મોર્લે એક્સપેરિમેન્ટ કહેવાય. અને જો તમને એવું પૂછાય કે રાઇટ ધ નેગેટિવ રિઝલ્ટ or give the negative result of Michelson-Morley experiment. So this is the answer for that. And હવે આપણે various theories were proposed to explain the negative result. એટલે આ જે આપણને નેગેટિવ રિઝલ્ટ મળ્યું એને એક્સપ્લેન કરવા માટે કેટલી બધી થિયરીઓ છે એ આપવામાં આવી. તો એમાંથીને જે અમુક આપણા માટે જે મોસ્ટ સિગ્નિફિકન્ટ છે એને આપણે સ્ટડી કરશું. તો એમાંથીને જે ફર્સ્ટ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. સો લેટ્સ સ્ટાર્ટ ફોર ધ ફર્સ્ટ, ધ અર્થ ડઝ નોટ મૂવ. પહેલાં તો એવું શું કહી શકાય કે ધ અર્થ ડઝ નોટ મૂવ રિલેટિવ ટુ ધ ઇથર. Or in other words, what we can say that the ether is dragged with the earth, and hence the velocity of earth v is equal to 0. કે જો આપણે એવું કહીએ કે અર્થ છે એ ઇથરની રિલેટિવ મૂવ કરતી નથી, અથવા તો ઇથર જે છે એ અર્થની સાથે સાથે ડ્રેગ થાય છે, આવું એક એક્સપ્લેનેશન છે. તો એનો મતલબ શું થાય કે વેલોસિટી v છે એ 0 મળશે. તો ઇન દેટ કેસ વોટ વી ગેટ, આપણી પાસે જે t1 અને t2 હતા એની વેલ્યુ આપણને શું મળશે તો કે t1 આપણી પાસે શું હતો 2l/c ઇન્ટુ 1 upon 1 minus v²/c². તો હવે અહીંયા vની વેલ્યુ આપણી પાસે 0 છે. તો આ સ્ટેપ જે છે v²/c² એ 0 થઈ ગયું. દેટ ઇઝ વોટ વી ગેટ 1/1 એટલે 1, દેટ ઇઝ 2l/c. અને t2ની વેલ્યુ શું હતી આપણી પાસે 2l/c ઇન્ટુ 1/√1 minus v²/c². And in this case also the v is equal to 0, so we get 1. √1 is equal to 1, so 1/1 we get 2l/c. That is we get t1 is equal to t2. અને આના ઉપરથી આપણને ટાઈમ ડિફરન્સ છે એ 0 મળી જાય. So this theory cannot be accepted because there are experimental evidences for the motion of the earth relative to ether. આ થિયરી છે ને આપણે પ્રેક્ટિકલી
જે છે એક્સેપ્ટ કરી ના શકાય, કેમ કે આપણી પાસે એવા કેટલા બધા એક્સપેરિમેન્ટલ એવિડન્સીસ છે કે જેમાં અર્થ છે એ ઈથરની રિલેટિવ મૂવ થતી હોય એવું આપણી પાસે પ્રૂવ છે. અને આ જે છે એ આપણને એવું કહે છે કે વેલોસિટી 0 છે, સો ધીસ ઇઝ નોટ પોસિબલ. એટલે આ જે થિયરી છે એ એક્સેપ્ટ કરવામાં આવી નહીં. તો એના પછી જે નેક્સ્ટ થિયરી હતી એ શું છે તો કે લોરેન્ટ્ઝ ફિટ્ઝેરાલ્ડ લેન્થ કોન્ટ્રાક્શન. લેન્થ કોન્ટ્રાક્શન એટલે કે લેન્થ જે છે એ કોન્ટ્રાક્ટ થાય છે એટલે કે રિડ્યુસ થાય છે. તો આ થિયરી આપણને શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ લેન્થ ઓફ મૂવિંગ ઓબ્જેક્ટ is contracted. Or in other words we can say that the length of moving object is reduced. બેનો મતલબ સેમ થશે. અને આના પરથી એક ફોર્મ્યુલા આપણે આપી શકીએ કે ધ લેન્થ ઓફ અ મૂવિંગ ઓબ્જેક્ટ is given by L dash is equal to L into under root 1 minus v square upon c square. અને અહીંયા જે L dash છે એની વેલ્યુ આપણને L dash જે છે એ લેન્થ છે કઈ when in motion. When the object is in motion. અને L છે એ as rest, length at rest. એટલે લેન્થ કોન્ટ્રાક્શન છે એ L dash is equal to L into અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર આ ફોર્મ્યુલાથી આપણને મળે છે. તો એલ ડેશ જે છે આ વેલ્યુ એ મોશનમાં હોય ઓબ્જેક્ટ ત્યારે એની લેન્થ છે, અને આ એલ જે છે એ એટ રેસ્ટ જે લેન્થ મળે છે ઓબ્જેક્ટ રેસ્ટ પર હોય ત્યારે એ લેન્થ છે. તો અહીંયા આપણી પાસે શું છે તો કે એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. એટલે આનો મતલબ શું થયો કે એલ ડેશની વેલ્યુ જે છે એ એલ કરતાં આપણને નાની મળે છે, એટલે આ લેન્થ કોન્ટ્રેક્શન થાય છે, બરાબર. એન્ડ ધ ઇફેક્ટ ઓફ લેન્થ કોન્ટ્રેક્શન કેન કોઝ T1 ઇઝ ઇક્વલ ટુ T2. એટલે તો આપણે જે L1 અને L2 લેન્થ લીધી હતી માઇકલસન મોર્લે એક્સપેરિમેન્ટમાં, તો L2 જે લેન્થ હતી એ આપણને ઇન્ક્લાઇન્ડ લેન્થ મળતી હતી, એ આપણો ઇન્ક્લાઇન્ડ પાથ હતો. તો આ લેન્થ કોન્ટ્રેક્શન એવું કહે છે કે જ્યારે ઓબ્જેક્ટ મૂવ કરે છે ત્યારે એ કોન્ટ્રાક્ટ થઈ જાય છે, તો એ L2 જે છે આપણને કોન્ટ્રાક્ટેડ લેન્થ મળશે અને એના લીધે આપણને ટાઈમ ડિફરન્સ છે એ સેમ મળશે. બટ સિન્સ વી નો દેટ ધ વેલોસિટી ઓફ Earth is very less than c, which means since we know that v is very less than c એટલે આપણો ટાઈમ સ્પીડ ઓફ લાઇટનો જે કોન્સ્ટન્ટ છે એ c. તો આ વેલ્યુ છે એ બહુ નાની છે, દેટ ઇઝ વોટ વી ગેટ. આ વેલ્યુ બહુ નાની છે એટલે આપણને આ એપ્રોક્સિમેટલી 0 મળશે આન્સર. એટલે આપણને આ વેલ્યુ કેટલી મળશે 1 મળશે, એટલે ઓલમોસ્ટ એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ મળશે. પણ જો એલ ડેશ ઇઝ લેસ દેન એલ હોય ને તો જ લેન્થ કોન્ટ્રેક્શન લાગુ પડે અને તો જ T1 ઇઝ ઇક્વલ ટુ T2 થાય. બટ
ઇન એકચ્યુઅલ આપણી પાસે જે v ઇઝ વેરી લેસ દેન c વેલ્યુ છે એના લીધે l ડેશ ઇઝ ઇક્વલ ટુ l થાય. તો આ થિયરી છે એ એક્સેપ્ટ ના કરી શકાય, કેમ કે જો l ડેશ ઇઝ ઇક્વલ ટુ l હોય તો આપણને ટાઈમ ડિફરન્સ છે એ 0 મળતો નથી. દેટ ઇઝ સિન્સ v ઇઝ વેરી લેસ દેન 0, ધીસ થિયરી કેન નોટ બી એક્સેપ્ટેડ. To explain the negative result. And the third theory જે છે એ તો શું હતું તો કે in 1905 આઇન્સ્ટાઈન gave a theory called special theory of relativity. Which successfully explain the negative results. And it is also most acceptable theory. ઓગણીસો ને પાંચમાં આઇન્સ્ટાઈને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આપી કે જેના ઉપરથી આપણે આ જે નેગેટિવ રિઝલ્ટ છે એને બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકાય છે, અને એ જે છે એ મોસ્ટ એક્સેપ્ટેડ થિયરી છે, અને એના ઉપર આપણે આગળ આપણા યુનિટમાં જે છે એ સ્ટડી કરવાની છે. જે આપણો હવે ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ અવર યુનિટ 2, એન્ડ ઇન ધેટ વી વિલ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ટાઈમ ડાયલેક્શન, લેન્થ કોન્ટ્રેક્શન, and relativistic addition of velocities.